હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, જેમાં પ્રાણીઓ અને પક્ષીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેના માટે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે, જેમાં સિંહ, વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓના શેલ્ટરમાં કંતાન મૂકવામાં આવ્યા છે અને સરીસૃપો માટે માટલામાં લેમ્પ મૂકી વાતાવરણ ગરમ રાખવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે ચિત્તલ તેમજ સાબર જેવા પ્રાણીઓ માટે સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી પશુ પક્ષીઓ હાલની ઠંડીમાં ગરમી મેળવી રહ્યા છે। ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર R.K. હિરપરાના જણાવ્યા મુજબ સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના બારી દરવાજે કંતાન, લાકડાની બ્લાય તેમજ પુઠ્ઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે, જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય, જ્યારે ચિત્તલ, સાબર, કાળિયાર, હોગ, ડિયર વગેરે તૃણાહારી પ્રાણીઓને પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે, જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ પર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે। વન્ય પ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને ઝૂ ખાતે રાખવામાં આવતા હોય છે। હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના ટોટલ 557થી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે। આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં કોઈ એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે। ઉનાળો હોય તો ગરમીથી રાહત મળી રહે તે માટેની તૈયારી રાખવામાં આવતી હોય છે। ચોમાસું હોય તો વરસાદની કોઈ વિપરીત અસર ન થાય। હાલ અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે, તો ઠંડીથી એને કોઈ પણ જાતની વિપરીત અસર ન થાય, પ્રાણી પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલા છે, જેની અંદર પ્રાણીઓની પ્રકૃતિ અને એના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જેમાં મોટા પ્રાણીઓ જે છે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની અંદર રાખવામાં આવતા હોય છે। આ નાઇટ શેલ્ટરની અંદર રાત્રિ દરમિયાન બારી દરવાજામાંથી ખૂબ જ ઠંડો પવન ના આવે તે માટે ખાસ પ્રકારના પુઠ્ઠા, કંતાન અને પ્લાય ગોઠવી અને સુરક્ષિત કરવામાં આવતા હોય છે। જ્યારે હરણકુળના પ્રાણીઓ જે છે તેમની રાત્રિ દરમિયાન એના સેન્ટરના ભાગની અંદર ખાસ સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે, એટલે રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેના ઉપર બેસી અને હૂંફ મેળવતા હોય છે। સરીસૃપ કુળના પ્રાણીઓ જે છે એની અંદર ખાસ અમે એના રૂમની અંદર ધાબળા અને કોથળા પાથરતા હોય છે। આ ઉપરાંત એના રૂમની અંદર ખાસ પ્રકારના માટલા, કાણાદાર માટલા મૂકવામાં આવતા હોય છે અને અંદર લેમ્પ ગોઠવતા હોય છે, એટલે લેમ્પને હિસાબે માટલું ગરમ થતું હોય છે અને પ્રાણીઓ જે સાપ છે એ માટલાને વીંટાય અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે। આ ઉપરાંત પ્રાઇમેટ જે છે, વાંદરા છે, આવા પક્ષીઓ છે એમાં લાકડાની પ્લાય ગોઠવતા હોય છે અને બારી દરવાજા બંધ રાખતા